ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ રક્તદાન દિવસે ધ્રાંગધ્રામાં માનવતાનો મહાયજ્ઞ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા મહિલા દિવ્યાંગ સહિત સેંકડો રક્તદાતાઓ જોડાયા। રક્તદાન માત્ર એક દાન નથી, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિને જીવનદાન આપવાની સૌથી મોટી સેવા છે। વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા શહેરમાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં માનવતાનો અનોખો માહોલ જોવા મળ્યો, જ્યાં સર્વ સમાજના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી જીવન બચાવવાના મહાયજ્ઞમાં પોતાની ભાગીદારી નોંધાવી। ધ્રાંગધ્રાની લુહાણા સમાજની વાડી ખાતે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ઓમેક્સ કોટસ્પિન પ્રાઇવેટ લિમિટેડ તથા ઉદ્યોગપતિ જયેશભાઈ એચ પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયા સહિત રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે યોજાયેલા કેમ્પમાં સવારથી જ યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રક્તદાતાઓએ રક્તદાન એ મહાદાનના સંદેશને સાકાર કરી માનવતાની સેવા માટે આગળ આવી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજે વિશ્વ રક્તદાન દિવસ દિવસે લુહાણા સમાજવાડી ખાતે મોટા પાયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓમેક્સ કોટસ્પિનના માલિક જયેશભાઈ અને ભિક્ષુબા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા સાહેબના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સલીમભાઈ ગાંચી દ્વારા આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ખૂબ જ રક્તદાન કર્યું છે અને ધ્રાંગધ્રાની જનતા સેવાભાવી છે। કાયમની માટે આ સેવાભાવ પ્રગટ થતો રહે અને વિશ્વ દિવસને કાયમની માટે રક્તદાન દિવસ ઉજવે એવી ભાવના સાથે જય ભારત, વંદે માતરમ, જય સ્વામિનારાયણ। આજે વિશ્વ રક્તદાન દિવસ સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશનના અનેક કેમ્પો આજે યોજાઈ રહ્યા છે। સમગ્ર દેશની અંદર ગુજરાત બ્લડ ડોનેશનમાં મોખરે રહેલું છે। આમ છતાંય બ્લડ ડોનેટના હજુ વધુને વધુ પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવાના છે। આજે ધ્રાંગધ્રા શહેરમાં ભાઈ શ્રી સલીમભાઈ એમની ટીમ બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અનેક લોકોના રક્તદાન માટેની અપીલને માન આપીને સ્વયંભૂ અનેક ભાઈઓ બહેનો અહીંયા આવી ગયા છે, રક્તદાન કરી રહ્યા છે। 150 કરતાં વધારે બોટલો આજે રક્તદાન પ્રાપ્ત થાય એવા સૌના પ્રયત્નો રહેલા છે। ઓમેક્સ સ્પિનિંગના ભાઈ શ્રી જયેશભાઈ પટેલ દ્વારા કેમ્પને સહયોગ કરવામાં આવ્યો છે। સંતોની ઉપસ્થિતિ છે, ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ છે। હું ભાઈ શ્રી સલીમભાઈના તમામ ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે સતત આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છો। અનેકવિધ પ્રકારના પ્રયત્નો દ્વારા આ કાર્યને વેગ પ્રાપ્ત થઈ રહ્યો છે। આજે દૂરદર્શનના પત્રકાર ભાઈ શ્રી બાબુલભાઈ અને એમના દીકરા બંનેએ બ્લડ આપ્યા છે। આવા અનેક લોકોએ કોઈ 25 વાર, કોઈ 50 વાર, કોઈ 100 વાર બ્લડ ડોનેટ કરીને ગુજરાત સેવાભાવી છે અને પોતાની સેવાનો ભાવ પ્રદર્શિત કરવા અને અન્યને પ્રોત્સાહિત કરવા માટે આજે અસંખ્ય લોકો બ્લડ ડોનેટ કાર્યક્રમમાં જોડાયા છે। હું બ્લડ ડોનેટ કરનાર તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી, ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી, શહેરના સામાજિક આગેવાનો, કાર્યકરો બધા જ આ કાર્યક્રમમાં જ્યારે જોડાયા છે, નગરપાલિકાના સભ્યોએ પણ બ્લડ ડોનેટ કર્યું છે, ત્યારે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણે હજુ વધુને વધુ બ્લડ ડોનેટ કરીએ અને ગુજરાતની જે અગ્રેસર સમગ્ર દેશમાં રહ્યું છે એ બ્લડ ડોનેશનના કાર્યમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહે એ દિશાના પ્રયત્નો કરીએ। પુનઃ સૌને ખૂબ ખૂબ અભિનંદન।